શ્રીમદ ભાગવતમ સ્કંદ તૃતીય અધ્યાય 18 ભગવાન વરા અને દૈત્ય હિરણ્યાક્ષનું યુદ્ધ. શ્લોક સંખ્યા 16, 17, 18. પુનર્ગદામ સ્વમાદાય ભ્રામયંતમભીક્ષણશઃ અભ્યધાવદ્ધરિ ક્રુદ્ધઃ સૌરભ્યાદ્રષ્ટદચ્છદમ. અનુવાદ. હવે ભગવાને તેમનો ક્રોધ દર્શાવ્યો અને અસુરની સામે ધસી ગયા. અસુર રોષથી પોતાનો હોઠ ચાવતો હતો. તે ફરીથી પોતાની ગદા ઉપાડીને વારંવાર ઘુમાવવા લાગ્યો. શ્લોક સંખ્યા 17. તતશ્ચ ગદયા રાતિમ દક્ષિણસ્યામ ભ્રુવિ પ્રભુ આજગ્ને સતુતામ સૌમ્ય ગદયા કોવિદોહનત. અનુવાદ. પછી ભગવાને પોતાની ગદાથી અસુરની જમણી ભમ્મર ઉપર પ્રહાર કર્યો. પરંતુ હે વિદુરજી, અસુર લડવામાં કુશળ હોવાથી તેણે પોતાની ગદાના દાવભેદથી પોતાનું રક્ષણ કર્યું. શ્લોક સંખ્યા 18. શબ્દાર્થ અનુવાદ ભાવાર્થી દેવનગીરી શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ દ્વારા. એવં ગદાભ્યામ ગોર્વિભ્યામ હરિયક્ષો હરિરેવ ચ જિગીષયાસુ સૌરબ્ધૌ અન્યન્યમભિજગ્નતુ. શબ્દાર્થ. એવં એ રીતે, ગદાભ્યામ તેમની ગદાથી, ગુર્વિભ્યામ ભારે, હર્યક્ષ અસુર હર્યક્ષ એટલે કે હિરણ્યાક્ષ, હરિ શ્રી હરિ, એવા જ ચ અને જિગીષયા વિજય પામવાની ઈચ્છાથી, સુસંરબ્ધૌ ક્રુદ્ધ થયેલા, અન્યોન્યમ પરસ્પર, અભિજગ્નતુ પ્રહાર કરવા લાગ્યા. અનુવાદ. આ પ્રમાણે હિરણ્યાક્ષ તથા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બેઉ ક્રુદ્ધ બનેલા અને વિજય ઈચ્છા ધરાવતા એકબીજા પર પોતાની ભારે ગદાથી પ્રહાર કરવા લાગ્યા. ભાવાર્થ. હિરણ્યાક્ષનું બીજું નામ હર્યક્ષ પણ છે. ઓમ જ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નામ શ્રેષ્ઠમ મનુમપી શચિપુત્રમત્ર સ્વરૂપમ રૂપમ તસ્યાગ્રજામુરુપુરીમાધુરીમ ગોષ્ઠમતીમ રાધાકુંડમ ગિરિવરમહોરાધિકમાધવાસમ પ્રાપ્તો યસ્ય પ્રતિતો કૃપયા શ્રી ગુરુમ તમ નતોસ્મિ વંદ્યામ શ્રી ગુરુ શ્રીયુતપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગરજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સદ્વૈતમ સવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુ સુતે દેવી પ્રણમામિ હરિપ્રિય. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. આ શ્લોકમાં 18મા શ્લોકમાં માત્ર એક લાઈનનું તાત્પર્ય છે, છતાં પ્રયાસ કરી આ લીલા કથા સમજવાની. જ્યારે હું નાનો હતો ત્યારે મને પિક્ચર જોવાનું, કેવા ફાઇટિંગવાળા પિક્ચર જોવાનું બહુ ગમતું હતું. જો કોઈ પિક્ચરમાં ફાઇટિંગ નહીં હોય તો હું કહે નહીં એ નથી જોવું, ફાઇટિંગવાળું પિક્ચર છે તો જોઈએ. એકચ્યુઅલી આ એક રસ છે, વીર રસ છે. તે સમયે તો ફાઇટિંગમાં બહુ એટલું બધું એનો તો મજા નહોતી આવતી ને એ સમય. મીન્સ આજની દ્રષ્ટિએ જોવા જઈએ તો એ બધી ફાઇટિંગ તો નાના બાળકોની લાગે. અત્યારે જે પિક્ચર આવે છે એમાં ફાઇટિંગ જોયો તો તમે જબરજસ્ત ફાઇટિંગ. હા, એક પેલા એને શું કહેવાય, વિલનને મારે એક તો એ આમ ગુલાટી ખાઈને પડે અને સ્લો મોશનમાં બતાવે. પછી આમ ગોળી આવે, ગોળીનું આખું સ્લો મોશનમાં આવે અને પેલો એ થઈ જાય. તો આ રીતે આપણે જોઈએ છીએ અત્યારે. તો આ બહુ સરસ લાગે, હા, ગમે આપણને. અને વિશેષ કરીને જ્યારે ફાઇટિંગ થતી હોય એમાં કોઈ નિર્દોષને મારે તો આપણે ઉકળી જઈએ છીએ.
હા ને, કે આ બરાબર નથી. જેમ હમણાં થોડા સમય પહેલાં બાંગ્લાદેશમાં થયું હતું કે નિર્દોષ અથવા નાના દોષ માટે એને મારી નાખે, તો એ સારું નથી. પણ અહીંયા જોઈએ છે કે ભગવાને આખું બેકગ્રાઉન્ડ તમે જુઓ, ભગવાનને પણ લડવાની ઈચ્છા થાય છે, વીર રસ. હા, ભગવાનમાં પણ વીરતા છે. ઐશ્વર્ય સે સમગ્ર વીર્ય યશ વીર્ય. ભગવાન બહુ બળવાન છે. હા, એટલે ભગવાનને પણ લડવાની બહુ ઈચ્છા થાય, પણ ભગવાન લડે કોની સાથે? અને ભગવાનને બહુ મજબૂત વ્યક્તિ જોઈએ લડવા માટે. એટલે પહેલાં આપણે જો કોઈ પણ ફિલ્મ હોય, આ બધી ફિલ્મની નકલ બધી ભગવાન પરથી જ કરી છે, ભગવાનની લીલા ઉપરથી જ કરી છે. હા, કૃષ્ણને ખાલી હટાવી દીધા અને પોતે હીરા બની ગયા છે. પહેલાં ડ્રામા થતા હતા, ઇવન ચૈતન્ય મહાપ્રભુના સમય પણ પ્રભુપાદ પણ ડ્રામા કરતા હતા, ડ્રામામાં ભાગ લેતા હતા. પ્રભુપાદે બહુ સુંદર પાત્ર ભજવ્યું હતું. અત્યારે યાદ નિત્યાનંદ પ્રભુનું અથવા હરિદાસ ઠાકોરનું કંઈક પાત્ર ભજવ્યું હતું અને બહુ સરસ એક્ટિંગ કરતા હતા. તો પહેલાં ડ્રામા થતા હતા, એમાં હીરો ભગવાન હતા. કૃષ્ણ લીલા વિશે ડ્રામા થતા હતા. આજે ભાઈ યાદ છે ભવાઈ કરીને પહેલાં થતું હતું કે જેમાં કૃષ્ણ લીલા થતું હતું. પણ આજે ડ્રામા શું હોય, નાટક શું હોય કે કાંઈ પણ વસ્તુ હવે કમ્પ્લીટ કૃષ્ણને સાઈડ પર કરીને બધું ચાલી રહ્યું છે. હા, અને પોતે હીરો બની જાય છે. તો જુઓ, ફિલ્મ મીન્સ ફાઇટિંગમાં મજા ક્યારે આવે? કે જ્યારે એ વ્યક્તિને મારવામાં આવે કે એ વ્યક્તિ બીજા લોકોને હેરાન કરતો હોય. એટલે આપણે આખું પિક્ચર જોઈએ, હા, તો શું પહેલેથી વિલન હીરોને એટલું હેરાન કરે, એના પરિવારને હેરાન કરે, બીજા બધાને હેરાન કરે, બથે નહીં. હા ને, વિલન પછી છેલ્લી જે ફાઇટિંગ આવે એમાં વિલનનો સત્યાનાશ કરી નાખે હીરો. હા ને, સેમ એવી જ વસ્તુ અહીંયા થઈ રહી છે. હિરણ્યાક્ષે કેટલા લોકોને હેરાન કર્યા, દેવતાઓને. છેલ્લે આપણે જોઈએ છીએ કે વરુણદેવ પાસે ગયા ને એની ઉપહાસ કરીને મશ્કરી કરતા, કારણ કે એને ખબર છે કે મારા જેવો શક્તિશાળી કોઈ છે નહીં દેવતાઓ. એટલે અસુરો આવા સ્વભાવનો હોય કે પોતાને શક્તિશાળી માને. જે ભાગવદ્ ગીતામાં વર્ણન છે કે મારા જેટલો શક્તિશાળી કોઈ નથી, અને જો મારા જેટલો શક્તિશાળી કોઈ હશે, હા, તો હું એને મારી નાખીશ અને હું આખા વિશ્વ હું દાન પુણ્ય બધું કરીશ અને વિશ્વ પર રાજ કરીશ. આ આસુરી વૃત્તિ છે જેનો રિપ્રેઝન્ટ કરે છે હિરણ્યાક્ષ અત્યારની લીલા કથામાં. તો જ્યારે આવું યુદ્ધ થાય, આવી લડાઈ થાય, તો ભક્તોને આનંદ આવે છે. મીન્સ જેમાં કૃષ્ણ હીરો હોય, એ કૃષ્ણની વીર્યના દર્શન કરવા માંગતા હોય છે ભક્તો. એટલે બહુ આનંદ થાય. અને આપણે જુઓ કે એક એક શ્લોક તમે જુઓ, અત્યારે આપણે જુઓ, હવે ભગવાને તેમનો ક્રોધ દર્શાવ્યો. પહેલાં ગઈકાલના શ્લોકમાં આપણે શું જોયું કે ભગવાને જેમ કોઈ સિદ્ધ યોગી પોતાના મૃત્યુને ચૂકવી દે તેવી રીતે ભીષણ ગદા પ્રહારને ભગવાન ચૂકવી દે છે. જો એક એક ઘટનાનું વર્ણન છે. જેમ ગોળી આવે અને પેલો હટી જાય, એ જ આપણે જોઈએ તો આ બધી લીલાનું સ્મરણ કરવું છે કે ગદા જોરથી આવી રહી છે, હા, અને ભગવાન એને ચૂકવી રહ્યા છે, હા, કે જેથી ગદાનો પ્રહાર એમની પર નહીં થાય. ત્યાર પછી 16મા શ્લોકમાં આ થયું એટલે ભગવાને હવે ક્રોધ બતાવ્યો. હવે ભગવાનનો વારો છે ક્રોધ બતાવવાનો. હવે ભગવાને તેમનો ક્રોધ દર્શાવ્યો અને અસુરની સામે ધસી ગયા. તમે જુઓ, આપણે ફિલ્મમાં જોઈએ ને કે હીરોને મારે પહેલાં, અહીંયા તો ભગવાનને મારતા નથી પણ હીરોને બહુ મારે, પછી હીરોને અહીંયા લોહી નીકળે એટલે હીરામ જોઈએ લોહી, ઓ પછી ગુસ્સો કરે એમ કરીને દોડે, હે ને. સેમ ઘટના અહીંયા છે. હવે ભગવાને પોતાનો ક્રોધ દર્શાવ્યો અને અસુરની સામે ધસી ગયા. હવે જોતું અસુર એ પણ કંઈ સામાન્ય તો વિલન નહોતો. અસુર પોતાનો હોઠ ચાવતો હતો અને એ પણ વારંવાર ગદા ગુમાવતો હતો. આવી જાઓ, આવી જાઓ, તો જ ભગવાનને મજા આવે ને. પેલો અસુર એમને એ ભગવાનનો ગુસ્સોથી ધસી જાય અને અસુર ભાગી જાય તો ભગવાનને નહીં મજા આવે.
એટલે એવો જ અસુર તો જ ને લડે, નહીં તો હા બધે જ ભગવાન તો એવી રીતે જ કરે, બધા ભાગી જાય છે. હા પણ અહીંયા તો અસુર નહીં, આવો આવો ચેલેન્જ કરે છે ભગવાનને. હવે 17મા શ્લોકમાં પછી ભગવાને પોતાની ગદાથી અસુરની જમણી ભમર પર પ્રહાર કર્યો. એક એક વસ્તુ, એક યુદ્ધની એક ડિટેલને અહીંયા પ્રસ્તુત કરવામાં આવી છે ભાગવતમમાં. એટલે આપણે દરેક વસ્તુ પર સ્મરણ કરી શકીએ. ભગવાનની ગદાનું સ્મરણ કરી શકીએ, ભગવાનના ક્રોધનું સ્મરણ કરી શકીએ, ભગવાન દોડી રહ્યા છે, ધસી ગયા છે, આ સ્મરણ કરી શકીએ. એક વસ્તુ સ્લો મોશનમાં તમે સ્મરણ કરો, કેટલું સરસ લાગે. હા તો પછી ભગવાને પોતાની ગદાથી અસુરની જમણી ભગવાને પ્રહાર કર્યો. પરંતુ હે વિદુરજી, પ્રહાર તો કર્યો ભગવાને, પણ હે વિદુરજી, અસુર લડવામાં કુશળ હોવાથી તેણે પોતાને ગદાના દાવપેથી પોતાનું રક્ષણ કર્યું. એટલે ભગવાનને મજા આવે છે કે હા આવું હોય તો મજા આવે. જેમ બે વિદ્વાનો ચર્ચા કરતા હોય, એકબીજાને દલીલથી હરાવતા હોય તો બંનેને આનંદ થાય. કે જે શું કહેવાય કે ખેલદિલીથી આ બધી થતી હોય, ચર્ચા થતી હોય તો બંનેને આનંદ થાય. એક પ્રશ્ન કરે, બીજો ઉત્તર આપે, એ ઉત્તરની સામે બીજો પ્રશ્ન થાય તો વિદ્વાનોને મજા આવે. અને પેલો વ્યક્તિ પણ કુશળતાથી પ્રશ્ન એવો પૂછે કે જેથી સામેવાળો ગૂંચવાઈ જાય અને પછી પાછો એ જવાબ આપી દે. તો સેમ એવી જ રીતે અહીંયા યુદ્ધ થઈ રહ્યું છે કે ભગવાન એટલે સામેવાળો વ્યક્તિ કુશળ છે તો ભગવાનને પણ મજા આવે. હા નહીં તો ભાગી જાય તો કાંઈ નહીં, હા ભાઈ તમે જો કે સાચું. બે ચર્ચા કરતા હોય એટલે પેલા જે જવાબ આપતો એને પણ પછી એમ થાય છોડો હવે મજા નથી આવતી. એટલે બરાબરનું યુદ્ધ જેવું થવું જોઈએ. એમાં પણ જેમ ઘણીવાર જય કેશવ પ્રભુ ચર્ચા કરવા બેસે તે કન્વિન્સ જલ્દી નથી થતા, તેના જેવું તો મજા આવે. જરાક ચર્ચામાં કાંઈક ચર્નિંગ થાય. એટલે એવું નથી કે છેક સુધી કન્વિન્સ જ નહીં થવાનું, એ પણ એક પ્રોબ્લેમ છે. હા એ બી પ્રોબ્લેમ થઈ જાય. એટલે ચર્ચા કરો બરાબર, અહીંથી ત્યાંથી ગમે ત્યાંથી પ્રશ્ન પૂછો અને એની પર ચર્ચા કરો તો એ શું કહેવાય એ ફ્રૂટફુલ ચર્ચા છે. એમાંથી દરેકને લાભ થશે, દરેકને લાભ થશે. તો એવી જ રીતે અહીંયા જો અસુર પણ એ નથી, એણે ભગવાનના ગદા પ્રહાર ચૂકવી લીધો. અહીંયા એક વસ્તુ કહી શકાય કે જેમ પિતા અને પુત્ર લડે કોઈ વાર. મથુરા નાનો હતો ત્યારે મને કહે તમે લડો પપ્પા મારી સાથે લડો. હા પછી હું લડું તો એને હરાવી દઉં તો મજા નહીં આવે, એટલે એને જીતવા દઉં, ચડી જાય. પછી એ પણ દુઃખી થાય કે તમારામાં કંઈ બળ નથી. મેં કીધું તારી સાથે લડી રહ્યો છું, મીન્સ તારી સાથે રમી રહ્યો છું, લડી નથી રહ્યો. એ રીતે ભગવાન અહીંયા રમી રહ્યા છે અસુર. ભગવાન વરાદેવ કેવું દ્રશ્ય છે તમે વિચારો કે એક ભગવાન અને એમના ભક્ત, એમના પાર્ષદ લડી રહ્યા છે. હિરણ્યાક્ષ એમના પાર્ષદ છે તો ભગવાન એની સાથે લડી રહ્યા અને મજા માણી રહ્યા છે. હવે આ પ્રમાણે હિરણ્યાક્ષ તથા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બેઉ ક્રુદ્ધ બનેલા અને વિજય ઈચ્છા ધરાવતા એકબીજા પર પોતાની ગદા ભારે ગદાથી પ્રહાર કરવા માંડ્યા. તો અહીંયા લખે કેટલું સુંદર, એવમ ગદાભ્યામ ગુરુભ્યામ, બેઉ ગદાભ્યામ ગુરુભ્યામ, બહુ ભારે ગદાથી ગદા દ્વારા લડી રહ્યા છે. એવમ ગદાભ્યામ ગુરુભ્યામ કોણ કોણ? હરિયક્ષો હરિરેવ ચ, હરિ પણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પણ લડી રહ્યા છે. એટલી સરસ અહીંયા તુલના થઈ રહી છે. હરિયક્ષો હરિ એવ ચ, હરિ એવ ચ, એટલે ભગવાન હરિ, હરિ કોણ? આપણા દુઃખ હરી લેનાર પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર. તો બંને ગદાથી લડી રહ્યા છે. શેના માટે? જિગીષયા, જિગીષયા વિજય પામવાની ઈચ્છા. જિગીષયા બંનેને વિજય પામવાની ઈચ્છા છે. અને કેવા છે બંને? શું સૌરભ ધૌ, ક્રુદ્ધ થયેલા છે. વિજય તો પામવો જ છે પણ ક્રુદ્ધ થયા, મારો વિજય થવો જ છે. આપણે એ પણ જોઈ લઈએ કે ભારત પાકિસ્તાન યુદ્ધ થાય તો કેવા
લડે, ખેલાડીઓ લડ્યા, જો જરા કંઈ થયું તો કેવા લડે. હા, અને બીજો પેલાને ગુસ્સે કરવાનો તો કૂદે. એવી એક મેચ જોયેલી ઇસ્કોનમાં આવ્યા પહેલાં કે મિયાદાદ અને ચેતન શર્મા વચ્ચે આવું થયેલું. તો મિયાદાદે કંઈક પેલાને ચેતન શર્મા કહ્યું અને ચેતન શર્મા કૂદ્યો તો પેલાને એકદમ ગુસ્સો આવ્યો, ક્રુદ્ધ થઈ ગયો મિયાદાદ, અને પછી એ બધા એકબીજાને એ કરવા માંડ્યા. આ એક એ છે. તો અહીંયા પણ એ લખ્યું જિગીષાએ સુસૌરભ ધાવ, બંને આમ ક્રોધિત છે. ક્યારે પેલાને પાડી દઉં, ક્યારે પેલાને પાડી દઉં. અન્યમ અભિજગ્નતુ, એકબીજાને આ રીતે પ્રહાર કરી રહ્યા છે. કેટલું સુંદર દ્રશ્ય આપણે કલ્પના કરી શકીએ ને, કેટલું સુંદર દ્રશ્ય હશે. અને હું ઘણી એ જ વિચારું છું કે બ્રહ્માજી એ બધા યુદ્ધ જોઈ રહ્યા છે, અને વરાદેવ અને હિરણ્યક કેટલા મોટા હશે. પૃથ્વી જેના એક ભગવાને પૃથ્વીને ઉપાડી હતી પોતાના શિંગડા ઉપર, તો ભગવાન કેટલા વિશાળ હશે, અને હિરણ્યાક્ષ પણ કેવો વિશાળ હશે, અને બ્રહ્માજી જોઈ રહ્યા છે. વિચારો કેવી અદ્ભુત વસ્તુઓ છે. તો એટલે આપણે સ્મરણ કરવું છે. ખાલી બસ લડ્યા અને ચાલ્યા ગયા. પણ એક એક વસ્તુ ડિટેલમાં, હું એ જ આટલી બધી ડિટેલ કેમ આપે છે કે ડિટેલથી આપણું ચિંતન થાય. અને હિરણ્યકશિપુ સાથે પણ લડે છે ત્યારે હિરણ્યકશિપુ એક ગદા ફેંકે અને ભગવાન એક બાળક રમકડાની રમતો એ રીતે ગદા પકડી લે છે. ક્રિકેટમાં ફાસ્ટ બોલ નાખે તો આપણા જે હોય તો આપણે તો ગમે ત્યાં વાગી જાય, પણ જે એક્સપર્ટ હોય તે ફાસ્ટ બોલને ચોગ્ગા મારવામાં કન્વર્ટ કરી દે છે. તો એટલે યુદ્ધ બધાનું કામ નથી, બધા લડી નહીં શકે, પણ ભગવાનમાં યુદ્ધનો શું કહેવાય વીર્યનો એક એ છે, એક ગુણ છે ભગવાનનો. એટલે ભગવાન લડે ને એટલા માટે ભગવાને હિરણ્યાક્ષને પસંદ કર્યો. અને હિરણ્યાક્ષ પણ ઈચ્છતો હતો કે મારે લડવું છે, લડવું છે. તો આ રીતે બે પ્રતિસ્પર્ધીઓ વચ્ચે યુદ્ધ થાય છે, પણ એમાં આપણને લાભ થયો. આપણને ખબર ભગવાન જીતવાના છે. હા, પણ બ્રહ્માજી પણ અકળાઈ જશે કે ભગવાન હવે બસ બસ હવે તમે એને મારો. તો આ બધું આપણે એક એક વસ્તુ ડિટેલમાં આ બધું શું કહેવાય ઘટના વાંચીને, શ્રવણ કરીને, કીર્તન કરીને આપણે ભગવાનમાં હરિમાં તન્મય થઈ રહ્યા છીએ. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનમાં તન્મય થઈ રહ્યા છે. આજ તો ભાગવતમની મીઠાશ છે. આપણે એમ લાગે કે આ આટલી ડિટેલમાં કેમ છે, પણ આ મીઠાશ છે કે જેથી આપણે આ રીતે ડીપલી ઇન્વોલ્વ થઈ શકીએ. કમ્પેર કરીએ તો આ જ થાય ને કે આપણને ફાઇટ જોવાનું ગમે છે. અત્યારની જે બધી ફાઇટો છે કે સ્લો મોશનમાં ફાઇટિંગ થાય, એક જ મારે એટલે બધા ગબડતા 10-15 જણ હંબક છે એવું લાગે આપણને. હંબક છે ને હંબક જ હોય છે. એ શૂટિંગ કરતાં કેટલા દિવસો દિવસ લાગે, કેટલા બધા લાગે. હા, પેલો એક લાત મારે તો પેલી ગાડી આખી ઊંધી થઈ જાય. હા, ગાડી અટકાવે પણ એને ક્રેનથી ઉચકે, તારથી, પછી બધા તાર કાઢે. હા, સ્પેશિયલ ઇફેક્ટ્સ આપે. કેટલા બધા દિવસ લાગે. અહીંયા કોઈ સ્પેશિયલ ઇફેક્ટ નહીં, સીધી લડાઈ હરિ અને હિરણ્યાક્ષ વચ્ચે. હરિયક્ષો હરિરેવ છે, અને બહુ આનંદનો વિષય છે. હે ને લડાઈ જ્યારે બે બળવાન અને નિર્દોષ વચ્ચે લડાઈ થાય ત્યારે આપણને નહીં ગમે, પણ આ રીતે લડાઈ થઈ ગમે. અસુરને મારો ભગવાન, મારો. હવે મજા આવે છે. હા, બધા ખુશ થઈ જાય છે. જેમ ભગવાન વરાહદેવે અવાજ કર્યો, પ્રગટ થાય પછી અવાજ કર્યો તો જે અસુરોના પત્નીઓનો ગર્ભપાત થઈ ગયું, પણ બ્રહ્માજી સહિત બધા દેવતા બહુ ખુશ થઈ ગયા. ઓ ભગવાન આવી ગયા આપણા. હા, તો આવી રીતે આ બધી ભગવાનની લીલા છે. કોણ જાણી શકે આ બધી લીલાઓ? આ તો ભગવાનનું આપણી પર કૃપા છે, ભગવાનની કૃપા કે એમની કૃપાથી આપણે કાંઈક સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય. શિલ પ્રભુપાદ કી જય. વંશકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો